ભાવિન ઓલવેઝ મેડ શ્યોર જ્યારે અમે સેટ પર હતા હી સો સ્વીટ, હી ઇઝ અ જેન્ટલમેન. એટલે જ્યારે બી અમે કામ કરીને એવું લાગે ના કે તમે કોઈ સ્ટ્રેન્જર સાથે કામ કરો છો કે સમબડી દેટ આઈ ડોન્ટ નો. ઘર જેવો માણસ છે, ઘરની ફિલિંગ સાથે જે કામ કરવામાં મજા આવી છે, બહુ જ મજા આવી પૈસા વૈસા મેં ના નથી આપ્યા છે. ના, હું genuinely બોલું છું. Yes. So let's welcome the cast of Wali, Bhavin and Mazal with us. થેન્ક યુ. કેમ છો? મજા. How is Ahmedabad treating you પહેલા તો? સો ફાર સો ગુડ. બહુ જ મજા આવી રહી છે. ઇનફેક્ટ જ્યારે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની હોય રાઈટ, તો એમાં સૌથી પહેલાં તો એ જ યાદ આવે કે અમદાવાદમાં પ્રમોશન કરવા છે, અમદાવાદનું ખાવાનું, અમદાવાદના લોકો, ધ વોર્મથ, ધ ગ્રેટિટ્યુડ જે મળતું હોય છે ડ્યુરિંગ ધ પ્રમોશન્સ. તો અત્યાર સુધી તો બહુ જ સારું ચાલી રહ્યું છે. તો અમદાવાદ તો ઓલવેઝ સારું જ રહ્યું છે મારી માટે, ને હમણાં તો બહુ ચક્કરો લાગે છે અમદાવાદના. સારું છે. So તમે હમણાં જ તમારી એક મૂવી આવી છે અત્યારે સુપરહિટ થઈ ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. થેન્ક યુ. એન્ડ તમારી આ કદાચ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે. યસ, સો how are the butterflies? બટરફ્લાયઝ તો વધારે પડતા જ છે ઇન ધ સ્ટમક. બહુ પ્રેમ મળશે ગુજરાતમાં, બહુ મને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે મને. ગુજરાતી અને આપણે ગુજરાતી ઓડિયન્સ માટે સમથિંગ જેટલું રૂટેડ છે, આપણા લોકો માટે આ ફિલ્મ બનાવી રહ્યા છે, તો એની ફિલિંગ બહુ ઓવરવેલ્મિંગ હોય. અંદરથી નર્વસનેસ બી એટલી છે, પણ ખુશી બી એટલી છે કે આપણા લોકો માટે બનાવી છે. અને મને ખબર છે કે અમદાવાદના લોકો, ઇનફેક્ટ ગુજરાતના લોકો એટલા સ્વીટ છે અને એટલા વેલકમિંગ છે. એટલે વેરી શ્યોર કે જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઘણો પ્રેમ મળવાના ચાન્સીસ છે. બહુ પ્રેમ મળવાનો છે. શી ઇઝ અ વેરી નાઇસ એક્ટર. So when you talk about Wali, એ આ નામ એક નાનું નામ છે જેની બહુ જ બધી ઇમોશન્સ, બહુ બધા ફિલિંગ્સ છે. તો what is Wali for you? કે શું તમારા માટે છે આ વર્ડના? વાલી મારી માટે છે જેનાથી તમે બહુ પ્રેમ કરો એને તમે વાલી કહી શકો. અને અનેક એના રિલેશનશિપ્સમાં યુઝ થઈ શકે છે. એક બાપ એની દીકરીને વાલી કહી શકે છે, એક ભાઈ એની બેનને વાલી કહી શકે છે, એક પ્રેમી એની પ્રેમિકાને વાલી કહી શકે છે. આપણી ફિલ્મમાં એ વાલીના બે મતલબ છે. એક આ મારી વાલી બને છે જ્યારે હું આને પ્રેમ કરું છું, અને એક બાપ એની દીકરીને વાલી તો છે જ. અને એ જ કોન્ફ્લિક્ટ તમને ફિલ્મમાં તમને જોવા મળશે. એન્ડ તમે યુ ચોઝ ધીસ ફિલ્મ ટુ ડેબ્યુ ઇન્ડસ્ટ્રીમાં, તો વોટ વોઝ યોર ધેટ વન કિક? This film chose her. She didn't choose. That's very kind of you to say. મેં જ્યારે ફર્સ્ટ આ સ્ટોરી સાંભળી, મને આ સ્ટોરી કહેવામાં આવી હતી. મને તો એવી અફવા મળી છે કે આની માટે સ્ટોરી લખવામાં આવી છે. હા, મને બી એવું સાંભળવામાં આવ્યું હતું કે હું કશે હતી અને અમે કદાચ કોઈ મૂવીના પ્રેમિયર પર મેકર્સ અને અમે મળ્યા હતા, અને ત્યારે મને કશે તો જોઈ એક મૂવીના પ્રેમિયર પર. ત્યારથી એમને કીધું કે માઝલ દિમાગમાં તો છે, એના માટે એક સ્ટોરી લખશું અને આપણે વાલી બનાવશું. તો મારી સ્ટોરી વિથ વાલી તો બહુ જ લાગણી ફૂલ વાલ છે મને આપણી ફિલ્મ વાલી માટે. જ્યારે મેં પહેલી વાર આ સ્ટોરી સાંભળી ત્યારે જ ફર્સ્ટ એ સ્ટોરીના નરેશનમાં જ મારું દિલ આવી ગયું હતું સ્ટોરી પર. બિકોઝ હું મારા ફાધર સાથે પણ એક એવો બોન્ડ શેર કરું છું, તો એ વાલ ઓટોમેટિકલી ઇમોશનલી હું બહુ જ કનેક્ટ થઈ ગઈ. અને ફાધરને છોડીને બીજું તો કંઈ નહીં ફિલહાલ તો નહીં, બટ એ જે પ્રેમ અને જે કનેક્શન્સ, જે ઇમોશન્સ, સેન્સિટિવનેસ સાથે આ ફિલ્મ છે, એટલી વલ્નરેબલ છે. એટલે મને લાગ્યું કે આ કિરદાર પ્લે કરવામાં બહુ મજા આવશે. બિકોઝ આજકાલની છોકરી છે, આજકાલના જનરેશનની છોકરી છે, તો એ જે જનરેશન ગેપ હોય એ બધામાં તમને રમવા બહુ મળે એઝ અ કેરેક્ટર. અને પીપલ લાઈક ભાવિન, ઇફ આઈ ગેટ ટુ વર્ક વિથ, ટુ શેર અ સ્ક્રીન વિથ હિમ, ઇઝ અ બ્લેસિંગ ફોર મી એઝ વેલ. અને સચિન સર બી છે, હી ઇઝ પ્લેઇંગ માય ફાધર. સચિન સર સાથે મેં પહેલાં બી કામ કર્યું છે, એમાં બી મારા ફાધર બન્યા હતા અને આમાં બી મારા ફાધર છે. તો એ ઓટોમેટિકલી કનેક્શન્સ આપોઆપ આખું સર્કલ બનવા લાગ્યું, અને પછી લાગ્યું આ ફિલ્મ ફીલ્સ લાઈક હોમ, ઘર જેવું ફિલિંગ આવવા લાગ્યું આ ફિલ્મ સાથે. તો very beautiful. So I have a question for you કે જ્યારે you step from one film to another, અત્યારે તમારી બેક ટુ બેક રિલીઝીસ છે અને તમે અલગ અલગ વર્લ્ડ્સના પાર્ટ બન્યા છો, તો આ વર્લ્ડ્સ વચ્ચે ટોગલ કરવું
કેવો એક્સપિરિયન્સ છે તમારો? એક્સપિરિયન્સ તો એ છે કે બહુ જો જેને પણ સક્સેસ પામવી હોય હાર્ડવર્ક તો કરું. મારી આંખોના ડરા તમે જોઈ શકો છો. મને જ્યારે પૈસા ના મળે હું મેકઅપ કરતો નથી. એટલે આમ ઇન્ટરવ્યુઝમાં હું તમને આમ જ દેખાઈશું, વાર ઉપર ના હોય મારા, વાર ના ભરાવો, મેકઅપ ના કરું, એ બધું. તો એ મારું શું કહેવાય મોટિવેશન છે ટુ વર્ક હાર્ડ. બટ આ આંખોના ડરા મને તમે જોઈ શકો છો, એ તમે ખબર પડશે કેટલું એક ફિલ્મથી બીજા ફિલ્મમાં જમ્પ કરવા માટે હું ઘરે નથી રહી શકતો યાર. હમણાં એક દિવસ ઘરે હતો, જલસો આવી, થિયેટર વિઝિટ, આ સિટી, ઓલી સિટી, અહીંયા પ્રમોશન, ત્યાં પ્રમોશન, આ ગ્રાઉન્ડ પ્રમોશન, આ તે. અને જલસોનું સેકન્ડ વીક શરૂ જ થઈ રહ્યું છે કે આ વાલીનું અમારું શરૂ થઈ ગયું છે. એન્ડ હા, બસ ઘરની યાદ આવે. બટ ઇટ્સ ઓલ વર્થ ઇટ. જ્યારે તમને આટલું બધું પ્રેમ મળે છે ને. કાલે અમે જમવા ગયા, ત્યાં કોઈ આવી ગયું, યાર તમારી જલસો જોઈ, કેટલી ફાઇન લાગી, અમને બહુ મજા આવી. હું ને ચિરાગભાઈ એરપોર્ટ પર ચેક ઇન કરતા હતા, ત્યાં કોઈ અમારી ફિલ્મ જોઈને આવ્યો. અમે એ લોકોને કહીએ કે નહીં, હવે અમારી વાલી આવે છે, હવે વાલી જોવા જજો ફિલ્મ સાથે, ફેમિલી સાથે. તો જ્યારે પ્રેમ મળે છે ને ઓડિયન્સનો, ત્યારે એવું ફીલ થાય કે ઇટ્સ ઓલ વર્થ ઇટ. આપણે જેટલી મહેનત કરી છે ને. અને વાલી એક એવી ફિલ્મ છે ને, આ પણ બહુ એકદમ ફેમિલી ફિલ્મ છે, તમે ફેમિલી સાથે જોઈ શકો છો. એન્ડ આઈ એમ હેપી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. કેમ કે બધા વર્ક જ્યારે એક ભેગા થઈને જ્યારે જોઈ શકે છે ને જે પ્રોજેક્ટ મારું, તો બહુ ખુશી થાય. કેમ કે અમુક પ્રોજેક્ટ આવે જે યંગસ્ટર્સ માટે હોય, અમુક પ્રોજેક્ટ આવે મમ્મી પપ્પા માટે હોય. પણ ધીસ ઇઝ અ ફિલ્મ કે આખી ફેમિલી સાથે જોઈ શકશે, અને મારી ફેમિલી સાથે જોઈ શકશે આ ફિલ્મ આખી ભેગી થઈને. તો ક્યા વાત. સો યસ, યુ હેવ બીન અ ટીવી એક્ટ્રેસ. તમે ટીવીમાંથી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ. તો ફ્રોમ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ટુ અ મેચ્યોર આર્ટિસ્ટ, આ સ્વિચ તમે કેવી રીતે મેનેજ કરી? કેમ કે એ વખતે તમને એવું લાગે કે ધીસ ઇઝ ઓલ ફન એન્ડ ગેમ્સ, અને નાઉ યુ આર પિકિંગ અપ ધીસ એઝ અ કરિયર. રાઈટ. ઇનિશિયલી તો પ્લાન જ નહોતો કોઈ દિવસ કે હું એક્ટર બનીશ, પણ જ્યારે મને મારી ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ બી મળી, વઝીર, 2014-15, ઇટ્સ બીન 12 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. મમ્મીનો પ્લાન હતો. બહુ નોટંકી ઘરે કરે છે. આ ઘરે તો આને ઓન સ્ક્રીન નોટંકી કરાવી. મેં જ્યારે મારો ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યો ત્યારે મને લાગ્યું કે હવે તો આ જ કરવું છે યાર, હવે કશું કરવું જ નથી. મારા કોઈ પ્લાન બી નથી. મારું પ્લાન ભણવામાં બી તો ફિલ્મ મેકિંગ કર્યું, મેં કોર્સ બી ગ્રેજ્યુએશન બી ફિલ્મ મેકિંગ કર્યું, બીકોઝ મને ખબર હતી કે આ વસ્તુ માટે અગર મારું પેશન છે તો એને બિલ્ડ કરવા માટે શું કરીશ એ બધું જ હું ટ્રાય કરીશ કે હું બધું હું કેપ્ચર કરી શકું. મારા માટે આ પ્રોસેસ બહુ જ સ્મૂથ રહી છે, બાય ગોડ્સ ગ્રેસ, ટચવુડ. આઈ બીન વેરી લકી કે હું બહુ જ અમેઝિંગ એક્ટર સાથે કામ કરવાનો મને ઓપોર્ચ્યુનિટી મળી છે. મારી એક શોર્ટ ફિલ્મ ઓસ્કર માટે બી નોમિનેટ થઈ હતી. તો આ જે આખી એક પ્રોસેસ છે ને, અને એવરી ડે હું 12 વર્ષની હતી, 11 વર્ષની હતી જ્યારે પહેલી વાર મેં કેમેરા ફેસ કર્યો હતો. તો ત્યારે આટલા બધા લોકો, 200 લોકો હોય સેટ પર તમારી સાથે, અને તમે એકદમ નવા છો કેમેરાના સામે, તમને નથી ખબર તમે શું કરી રહ્યા છો. એટલે જે બી નીકળતું હતું દિલથી નીકળતું હતું, નેચરલી નીકળતું હતું. લોકોનો પ્રેમ મળવા લાગ્યો. એક બહુ જ અમેઝિંગ ઇન્સિડન્સ છે મારા લાઈફનો. હું વઝીરમાં શૂટ કરતી હતી, વઝીરનું, બોમ્બેમાં. અને સ્કૂલ બસ હતી છોકરાઓથી ભરેલી, છોકરાઓ, નાના 8-10 વર્ષના છોકરાઓ. અને હું અને ફરહાન અખ્તર એક શોટ આપીને હું બસ વેનિટીમાં જતી હતી, છોકરાઓ બધા બહાર, હું તોડું બહાર આવ્યું. 500ની નોટ હતી ત્યારે. હજી મને યાદ છે, 500ની નોટ પર એ છોકરીએ મારી પાસે ઓટોગ્રાફ લીધો કે મને પ્લીઝ આ રાખો. એને અત્યાર સુધી એને એના ઘરમાં રાખ્યું છે. આઈ સ્ટીલ હેવ ધ પિક્ચર ઓફ દેટ ગર્લ નો ફ્રેમ ઇન દેટ હાઉસ. એટલે એટલો બધો પ્રેમ મળે ને જ્યારે તમને લાગે લાઈક હી સેડ ઇટ્સ ઓલ વર્થ ઇટ. એટલે આજે આખી પ્રોસેસ રહી છે ને મારી, એવરી સિંગલ પ્રોજેક્ટ કશું એક એક્સપિરિયન્સ હતો જેમાં મને નવું લર્નિંગ મળ્યું. એટલા સારા લોકો સાથે કામ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળી. નાઉ દેટ આઈ એમ ડુઈંગ વહાલી, હું નવા લોકોને મળી, એક નવો દરવાજો ખુલ્યો છે મારા માટે. નવા લોકો સાથે હું મળી, એમની સાથે કામ કરવામાં બહુ જ મજા આવી મને. તો એ મેચ્યોરિટી લેવલ, તમે લોકોને એવરીડે મળો છો 12 વર્ષની ઉંમરમાં, પછી 15, 16, 20, એટલે
તમે ઓબ્ઝર્વ કરતા રહો સેટ હમ. પર તો એ હંમેશા એવરી ડે ઇઝ અ ન્યૂ સેટ ઓફ લર્નિંગ. તમે એક 5 વર્ષના છોકરા પાસેથી બી શીખો છો, પણ એક 50 વર્ષના માણસ પાસેથી બી શીખો છો. તો જ્યારે તમને પ્રેક્ટિકલી એ બધું તમારા સામે થતું હોય ને, તો એમાં જે એક લર્નિંગ અને એક મેચ્યોરનેસ અને એક કોન્ફિડન્સ આવી જાય સેલ્ફમાં, એ આઈ થિંક મને બહુ જ હેલ્પ કર્યું છે મારા આખા એક્ટિંગના જર્નીમાં, એન્ડ ઇટ્સ બીન બ્યુટીફુલ સિન્સ અને ધેન. તમે બંને આટલા વર્ષોથી કામ કરો છો, તો આફ્ટર અ પોઈન્ટ યુ ફીલ કે તમારું જે પર્સનલ લાઈફ છે એ બી લોકોનું થઈ ગયું છે એટ અ પોઈન્ટ કે યુ કાન્ટ ગો ઓન અ સ્ટ્રીટ અને આમ ચીલ. તો વોટ ઇઝ ધેટ વન થિંગ ધેટ યુ વોન્ટેડ ઓર યુ વિશ ટુ ડુ પણ તમે નથી કરી શક્યા? મારા ઘરે બિલકુલ પસંદ ના આવે. મારા પપ્પાને મારી ફિયોન્સી છે એ લોકોને જરાય પસંદ ના આવે. મારા પપ્પાને મારી ફિયોન્સીને કરતા હોય કે આજો હવે આજે મળશે, આજે ફ્રી છે તો ક્યાં વડાપાવ ખાતો મળશે રસ્તા પર, આટલું આને અવેલેબલ થવાય કોઈ પણ મને ગમે છે, હું કરી લઉં છું. હું ક્યાં પણ રેકડીએ જઈ શકું છું વડાપાવ ખાવા, હું પાણીપુરી રસ્તા પર ખાઈ શકું છું. હજી એ જો ફેન્સ આપણને મળે રસ્તા પર ક્યારે બહુ જ વધારે આવી જાય, હા, પણ એ ટાઈમનો હું વેઇટ કરું છું કે મારું ઘરથી બહાર નીકળવાનું મુશ્કેલ થઈ મુશ્કેલ જાય. થઈ જાય. એટલે ત્યારે હું ઘરે બોલાવી લઈશ પાણીપુરી વાળા, ઘરે વડાપાવ વાળા બોલાવી લઈશ. હજી એ ટાઈમ નથી તો હજી તો મજા કરી શકું છું, કરું છું. યસ. મારા માટે તો મેં એવી રીતે તો હું બહાર જાઉં, હું મજા કરું, મારા ફ્રેન્ડ્સ મારા ફેમિલી સાથે હું બહાર જાઉં, ફરવા જાઉં, બિકોઝ લોકો આવે ને તો એ જે ફિલિંગ છે ને એ ટાઈમ પર એ બહુ જ અલગ છે, બહુ જ ઓવરવેલ્મિંગ છે એ પણ કે આઈ મીન લોકો આવે ને તમને મળે ને કે મેં તમને પ્રોજેક્ટમાં જોયા હતા. એટલે હું બહાર જાઉં ને તો મેં હંમેશાથી એવું રાખ્યું છે કે મને લોકો સામે લોકોના જેમ એકદમ ફેમિલી જેવું જ રહ્યું છે. મને એવું કોઈ દિવસ એવું મારા દિમાગમાં આવ્યું જ નથી કે આમ છે તો ગાર્ડ સાથે જ ફરશે ને કોઈ પાસે ના આવી શકે ને આને પ્રાઇવેટ. હા, મેં મારી લાઈફ એવી રીતે બહુ જ પ્રાઇવેટ રાખી છે. મારી પ્રાઇવેટ લાઈફ અલગ છે, મારી પ્રોફેશનલ લાઈફ બહુ અલગ છે. પણ જ્યારે એના વચ્ચેની જે થિન લાઈન છે ને, એમાં પછી એવું નહીં કે હું કોમ્પ્રોમાઇઝ કરું. એટલે હું કશે બહાર જાઉં બી તો એ પ્રોફેશનલ સાઈડ મારી મેન્ટેન છે, પણ જે પર્સનલ લાઈફમાં બી કોઈક વાર એક બે પ્રોફેશનલ રિલેશનશિપ્સ આવી જાય તો એને હું બહુ જ માથા પર આમ લઈને ના રાખું કે માઝેલા હવે મિક્સ થાય છે, હવે નહીં સારું, તારા માટે નહીં સારું. મારા મમ્મી પપ્પા બી બહુ ઓપન છે કે માઝે તું જા, તું કર, હું માણસ છું એટ ધી એન્ડ ઓફ ધ ડે. હવે લોકો આવે, મને ગમે, એવું કશું નથી. મને પ્રાઇવેટ લાઈફ પણ એક હોય એક માણસની, એ હું રાખું. હું બહુ જ એવી રીતે સોશિયલી ઓપન ના થઉં, પણ જ્યારે પ્રોફેશનલ હોય ત્યારે તો આમ ઓલ યોર્સ. પ્રાઇવેટ તો હોય, બધાનું હોય, પણ અને આવા ટાઈમમાં વોટ કીપ્સ યુ ગ્રાઉન્ડેડ અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે ગ્રાઉન્ડેડ રહેવું? હું ગ્રાઉન્ડેડ તો જો જેને રાતોરાત મળી જાય ને એ ગ્રાઉન્ડેડ ના રહી ના શકે. રહી શકે, રાઈટ. જેના બાપની દોલત હોય એ પણ ગ્રાઉન્ડેડ ના જ રહી શકે, ક્યાં ને ક્યાં આવી જ જાય. એ કેટલો પણ ટ્રાય કરે ને એ પપ્પાનો પૈસો છલકાઈ જ જાય. પણ જ્યારે તમે બહુ નીચેથી આવો છો ત્યારે તમને બધું ખબર છે, એક એક રૂપિયાની જ્યારે તમે કિંમત હતી એ ટાઈમ પર, એ બધું તમને ખબર છે. હું તો ચોલમાં જન્મ્યો હતો, બોરીવલીના. તો બહુ નીચેથી આવ્યા છે અમે, અને એવરી ક્લાસ ઓફ લાઈફ મેં જોઈ છે. તો દેટ અને મને તો મારા ઘરવાળા જ ક્યારે મારા એટીટ્યુડ મેં બતાડ્યું ને કોઈ બહાર, મારા ઘરથી જ લાતા આવશે. તો મારું ઘરનો જે માહોલ છે ને, એન્વાયરમેન્ટ, એ બહુ જ મને ગ્રાઉન્ડેડ રાખે છે. એટીટ્યુડ ક્યારે મારામાં આવી નહીં શકે. અને હવે એ લોકોને જ નડે છે પાછું, જ્યારે હું ગ્રાઉન્ડેડ છું ને, તો કે મારા આટલું બધું મોટું ફ્રેન્ડ સર્કલ છે, તો હું કોઈ મને પ્રેમથી બોલાવે ને ઇવેન્ટમાં તો હું જાઉં એના ઇવેન્ટમાં. કે હવે એ લોકોને જ નડે છે કે હવે જો બધા માટે અવેલેબલ છે, બટ ક્યાં ને ક્યાં એ લોકોની તો શીખ છે ને કે આપણને ક્યારે પણ એટીટ્યુડ નથી આવવા દેવાનું અને બધા સાથે સેમ જ બિહેવ કરવાનું છે. તો આપણે એટલા નીચેથી આવ્યા છીએ ને કે કાલે બંસાલીની ફિલ્મ કરતો હોઈશ ને ત્યારે પણ તમને આવો જ દેખાઈશ. ત્યારે જલસો માટે પણ તમારા પાસે જ આવ્યો હતો, આ પોડકાસ્ટ માટે વાલી માટે તમારી પાસે જ આવ્યો છું, અને ક્યારે બંસાલીની ફિલ્મ કરતો હોઈશ ત્યારે પણ તમારી પાસે જ આવીશ. તો ધીસ ઇઝ ઓલવેઝ ગોના સ્ટે ધ સેમ. I mean, I agree with Bhavin because some points હું એગ્રી કરું છું. હવે સમ નથી કરતી. સમ કરું છું, પણ મારા પર્સપેક્ટિવ એના માટે થોડા અલગ છે. પણ મારા માટે એવું છે કે જે માણસે એકચ્યુઅલી સ્ટ્રગલ જોઈ હોય ને, બિકોઝ અમે જ્યારે સેટ પર બી હોઈએ ને, દેર આર અ ફ્યુ પીપલ જેમને ઇક્વલી ટ્રીટમેન્ટ ના આપી હોય. સપોઝ ક્રૂ મેમ્બર્સ હોય તો કદાચ એમને એવી ટ્રીટમેન્ટ નથી મળતી જેવી
બીજા લોકોને મળતી હોય એક્ટર્સની કાસ્ટને અલગ રાખીને ક્રૂની અગર વાત Yes. કરીએ તો બીકોઝ મેં એક્સપિરિયન્સ કર્યું છે, હું મારા એક્સપિરિયન્સીસથી શીખું, બધાને એક્સપિરિયન્સીસ અલગ હોય, એટલે મેં કોઈ વાર જોયું છે ને, તો હું બી જે સ્ટેજથી આવી છું એમાં મેં જોયા છે મતલબ બીજા લોકો સાથે કેવી રીતે બિહેવ કરતા અને બધું, એમાં તમે બહુ બધી વસ્તુ અનલર્ન કરો, એમાં બી શીખ છે. એટલે જ્યારે હું જોઉં ને તો મને લાગે યાર આવું તો જરાય નહીં કરું લાઈફમાં, બિકોઝ મેં જોયું છે, મેં બી એક્સપિરિયન્સ કર્યું છે, એટલે કોઈ બીજા સાથે હું એ થતા જોઉં ને તો મને બહુ જ ખોટું લાગે. એટલે મારા માટે મારા ફેમિલી, લાઈક હી ઓલ્સો સેટ કરેક્ટલી, ફેમિલી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. તમને તમારા મેઇન બડિંગ આપણી તો પેરેન્ટ્સથી જ આપણાને અમારા ફર્સ્ટ ટીચર્સ, એ લોકોએ મારા પેરેન્ટ્સે બહુ જ ક્લિયરલી સમજાયું છે કે ગ્રાઉન્ડેડ રહેવાનું, એકદમ જમીનના એકદમ નીચે બી નહીં જવાનું, એકદમ ઉપર બી નહીં, જમીન પર રહેવાનું. અને એમાં જે મજા છે અને તમને એમાં જે રિસ્પેક્ટ અને જે શાંતિ અને કામ મળે ને બીજા કશામાં ના મળે, બિકોઝ તમે જે આપશો તમને સામે જ મળવાનું છે. તો એવી રીતે હું પહેલાંથી જ એવું કોઈ દિવસ નહીં રાખવાનું કે આ મોટો આ નાનો. હું તો સેટ પર બી જાઉં, તમે ઇક્વલ છો, તમે કશેથી બી આવ્યા છો, જે બી છે, આઈ ડોન્ટ કેર, વી આર ઇક્વલ, વી આર ઓન સેટ, કેમેરા આપણા સામે છે, આપણે શૂટ કરવાનું છે. કોઈ માટે કોઈ હાર્શ ફિલિંગ્સ નહીં, બધું સારી રીતે બધું થાય, બધા માટે લાગણી પ્રેમ રાખવાનું. લાઈફમાં શું કરી લેશો જેલેસી ને કોઈકના માટે ખરાબ વિચારીને કે કશું કરીને નથી. So, one message that you want to give to someone you consider your wali or wala. Yes, starting from you. અરે હવે જે મારી વાલી છે એ તો રોજ પણ તમે બહુ બધી વસ્તુઓ કહી દો, પણ અમુક વસ્તુઓ હોય જે તમને કેવી છે પણ તમે નથી કહી શકતા. કે અરે બધાને ખબર છે હું એટલો પ્રેમી છું ને કે હું મારા ફ્રેન્ડ્સને પ્રેમ કરું છું, હું મારા ફેમિલીને એટલો પ્રેમ કરું છું, મારા કામને એટલો પ્રેમ કરું છું, તો પછી મારી લાઈફ પાર્ટનરને કેટલો પ્રેમ કરીશ? હું મારા ખાવાને એટલો પ્રેમ કરું છું, તો મારી લાઈફ પાર્ટનરને કેટલો પ્રેમ કરીશ? અને એને ખબર છે કે એ તું છે, તું હતી, તું છે ને તું જ રહેશે. અમુક ખબર છે એક ગીત હતું કે તું મારી નહીં તો કોઈની નહીં, પણ મારી માટે કેવું છે ખબર છે કે તું નહીં તો કોઈ નહીં, તું મારી તો કોઈ, તું નહીં તો કોઈ નહીં. તો એ દેટ કાઇન્ડ ઓફ, હું એ ટાઈપ ઓફ એરામાં છું, એ કાઇન્ડ ઓફ એરામાં, લવર એરા. યસ. વાલી કે વાલું તો એમના માટે તો મારું એક જ મેસેજ જ છે કે હું બહુ જ ગ્રેટફુલ છું કે એ લોકો મારા લાઈફમાં છે. અને જેટલું પ્રેમ, જેટલી લાગણી, જેટલું કેર, જ્યાં મને સેફ ફીલ થાય ને, જ્યાં મને એવું ફીલ થાય કે આમ એટ હોમ, એ માણસ મારું વહાલું છે. અને એવા આઈ એમ વેરી લકી કે ઘણા બધા લોકો છે મારા લાઈફમાં, અને જેમની પાસે હું જઈ શકું, એમની સાથે વાતો કરી શકું સેલ્ફલેસ થઈને, અને એ મને સામેથી, તું શાંતિ રાખને, એ મને સામેથી જજ નહીં કરે. એવા ઘણા લોકો છે મારા લાઈફમાં, અને હું બહુ જ ગ્રેટફુલ છું. તો બધા મારા વાલા છે, વાલી છે. હું મારા મમ્મી પપ્પાની વાલી છું, અને હું એના માટે બહુ જ લકી ફીલ કરું છું. વાલી થવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વાલીની ફિલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો અગર તમે છો કોઈના વાલા અને નથી, તો એક તો હોવું જોઈએ, એક તો હોવું જોઈએ, એની ફિલિંગ અલગ છે. સેટ પર કોઈ એવી મુવમેન્ટ જે આમ અનફર્ગેટેબલ હોય કે યુ બધી મૂવી અનફર્ગેટેબલ જ છે મારી તો. હા, બધી. એમ તો બહુ સીન્સમાં તો હવે બહુ એકદમ સ્ટ્રિક્ટ, એકદમ સિરિયસ રહેતા, બટ જ્યારે મુમેન્ટ્સ, મારી ફેવરેટ મુમેન્ટ્સ ઓફ વાલી શું છે ખબર છે? આપણા ડાન્સ કોરિયોગ્રાફીનો ટાઈમ. ડાન્સ હું એક તો સખત નોન ડાન્સર, આ બધા તો એકદમ મસ્ત ડાન્સ કરતા હોય, બટ લોલીપોપ સર જે અમારા કોરિયોગ્રાફર છે, ઇઝ ડન અ ફેબ્યુલસ જોબ કે મને ટ્રેન કરી શકાય. તમને લાગે જ નહીં આ ડાન્સર નથી. તમને એવું લાગે છે, ભાવિન કહે છે કે ડાન્સ નથી, એને થોડું અઘરું પડ્યું, બટ હી ઇઝ ડન ધ બેસ્ટ જોબ. ભાવિને એવો મસ્ત ડાન્સ કર્યો છે, આઈ કાન્ટ ઇવન ટેલ યુ. ફીલ કે એ પહેલી વાર, મતલબ આવું પ્રોફેશનલી, આવું પ્રોપર ડાન્સ કરે છે, તમને લાગશે જ નહીં. બહુ કરતા ઇઝ ડન અ ફેબ જોબ. એટલે ડાન્સ તો આઈ મીન અમારા જેટલા બી સોંગ્સ છે, લાઈક ઇફ યુ ટેક લવ સોંગ ઓલ્સો ફોર ઇન્સ્ટન્સ, અમે ગણપતિ ફૂલેમાં યાર એક સીન હતું લવ સોંગ માંથી યાર કટ થઈ ગયું છે યાર. યાર
એ અમને પણ આપણે રાખશું ચિરાગભાઈ, આપણે એ જ્યારે ફિલ્મ આવી જશે ને એના પછી આપણે ઓડિયન્સ માટે બીકોઝ એ મારું ને અરે ભાવેનો અમે- આખા સિક્વન્સમાંથી ફેવરેટ બીકોઝ યાર આખી ફિલ્મમાં આપણે એક્ટિંગ કરીએ છીએ, બસ એક્ટિંગમાં ધ્યાન આપ્યું છે અમે, પણ એ સીનમાં ને મને બહુ રૂપાળા લાગે છે. મને વેમ્પાયર્સ બહુ, એટલે વેમ્પાયર્સ ને બહુ જોતો, એટલે ધ વેમ્પાયર્સ ડાયરી, વેમ્પાયર ડાયરીઝ ને બધું, એ બધા શોઝ મને બહુ ગમે, તો એમાં ને મને વેમ્પાયર લાગે છે. પણ એકચ્યુઅલી અમે એમાં અમને ઇમેજિન કરતા હતા સેટઅપ એટલું પરફેક્ટ છે બીચ પર ને બધું. તો ખબર નહીં યાર, કપાઈ ગયું યાર. ઓલા બધા સીન હું ચશ્મામાં દેખાઉં છું ચાલતો હોય, એ બધા રાખ્યા, કાપી નાખ્યું. ના પણ બહુ જ સારા એક્સપિરિયન્સીસ રહ્યા છે સોંગ્સના જેટલા બી અમારા શૂટ હતા. ડાન્સ બીકોઝ અમે ઘણી મહેનત કરી હતી. ડાન્સ તો ભાઈ અમે નાઇટ શૂટ કરીએ પછી બીજા દિવસે અમે રિહર્સલ્સ કરીએ, એ બી 4-5, અને બહુ જ હેવી બીકોઝ હી ઇઝ ઓલ્સો ડુઈંગ લિફ્ટ્સ, અમારા બી લિફ્ટ્સ છે, અમે બી એકદમ હેવી ડાન્સિંગ કરીએ છીએ. આપણે ડાન્સિંગ ને ડાન્સ છે, લિફ્ટ કરતા હોય, બહુ અઘરું છે ભાઈ, અમે કર્યું છે. આને પછી વચ્ચે કેચ આવી ગયો બધું કરતા, એટલે એ બધા એક્સપિરિયન્સીસ છે જે રહી જાય. બીકોઝ પછી જ્યારે યાદ કરીએ ત્યારે બહુ જ ખુશી થાય કે we've had such nice experiences. આમ તો બહુ મસ્તીખોર છે, એમ તો he's very serious set પર, એવું બી નહીં, પણ જ્યારે મસ્તી કરવાની હોય હા, મસ્તી વાળા પણ બહુ પછી સિરિયસ ના થઈ શકે. મતલબ ભાવિન સાથે મારે બહુ એવા મોમેન્ટ્સ થયા છે. આઈ કાન્ટ એટલા બધા છે કે શું કે એવું નથી કે અમે નહીં હંમેશા યાદ રાખશું. ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ બીકોઝ તમે જ્યારે કોઈક એક્ટર સાથે કામ કરો ને, ફર્સ્ટ થિંગ ઇઝ કમ્ફર્ટ, એન્ડ દેટ કમ્ફર્ટ બિટવીન ટુ એક્ટર્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ભાવિન ઓલવેઝ મેડ શ્યોર, જ્યારે અમે સેટ પર હતા, હી સો સ્વીટ, હી ઇઝ અ જેન્ટલમેન. એટલે જ્યારે બી અમે કામ કરીને એવું લાગે ના કે તમે કોઈ સ્ટ્રેન્જર સાથે કામ કરો છો, કે somebody that I don't know. ઘર જેવો માણસ છે, ઘરની ફિલિંગ સાથે જે કામ કરવામાં મજા આવી છે, બહુ જ મજા આવી. પૈસા મેં ના નથી આપ્યા. આ બહુ હસાવે સેટ પર, એટલે જે માણસો હસાવે ને, જે સેટમાં એકદમ લાઇવલી, મતલબ એ માણસની એન્ટ્રી થાય ને સેટ પર તો તમને ગમે કે ચલો માણસ આવ્યો, ચલો હવે આ શૂટ કરીએ. તેવા તો બહુ બધા તમે સીન્સ જોશો ક્યારે હું માધર એના પપ્પા મમ્મી સાથે ચીલ કરતા હોઈએ. અરે પપ્પા તો ત્યાં આવ્યા હતા ગણપતિપુળીમાં, મમ્મી હતી, હું માધર અને મમ્મી અમારું ગ્રુપ હતું. ક્યાં બાત હે. સો ઇટ વોઝ ઓલ ફન એન્ડ ગેમ, એકદમ લાઇટ માહોલ ને એવો હતો. અને બીજો એક ક્વેશ્ચન એ હતો ફોર ધી ઓડિયન્સીસ, કે જ્યારે ઓડિયન્સ ફિલ્મ જોવે ને ત્યારે એક સિક્વન્સમાં જોવે, અને તમને બી જ્યારે નરેશન આવે ત્યારે એક સિક્વન્સમાં આવે, પણ વેન યુ આર શૂટિંગ તો તમે એ સિક્વન્સમાં શૂટ ના કરો. એટલે મને ખબર છે કે આ માણસ ગુસ્સે થાય છે તો એના પાછળ રીઝન શું છે, પણ વેન યુ આર ગોઈંગ ઇન ટુ દેટ કેરેક્ટર તો તમે એના પહેલા ગુસ્સે રહેતા થાય, તો હાઉ ડુ યુ મેનેજ ધેટ? That is the beauty of the script, કે અમને જે હોમવર્ક કરી આવે છે જે એક્ટર, જે આખી સ્ક્રિપ્ટ વાંચે છે, એને બાય હાર્ટ હોય કે આ સીન પહેલા શું હતું, આ સીન પહેલા, આ સીન પછી શું છે, આની બેક સ્ટોરી શું છે. અને એમાં પણ આપણે ક્યારે ભૂલી જઈએ તો તમારું કામ છે એડી ને પૂછી લો, અસિસ્ટન્ટ ડાયરેક્ટર જે છે, કે આનું બેક સ્ટોરી આ કેમ રિએક્ટ કરે છે. ક્યારે એડી કોઈ આડો તેડો આવી જાય તો હેડ ઓફ ધ ટીમ ને પૂછી લો, ડાયરેક્ટર ને પૂછી લો, ક્રિએટિવ ડાયરેક્ટર ને પૂછી લો. બટ સારા એક્ટર્સ તો ઘરથી પ્રિપેર જ કરીને આવે કે આનું અગર આજે મને કરવાનું છે આ સીન, તો આની બેક સ્ટોરી શું છે, મારે શું પ્રિપેર કરવાનું છે, તો બહુ ઇઝી પડી જાય. બીકોઝ વર્કશોપ્સ અને બધું બી એના માટે થાય કે આખી સ્ક્રિપ્ટ રીડિંગ થાય. અગર તમને ક્વેશ્ચન છે, સવાલો છે, તો તમે ત્યારે જ ધેર એન્ડ ધેન ક્લિયર કરી દો વિથ ધ ટીમ, વિથ ધ મેકર્સ. એટલે સ્ક્રિપ્ટ તો આપણે બેબીના જેમ જ હેન્ડલ કરીએ, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. તમે એટલું ઇન્વોલ્વ થઈ જાઓ, એન્ડ એઝ એક્ટર્સ વી મેક શ્યોર કે પેજ આપણી સ્ક્રિપ્ટની પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી તમે પી લીધી હોય ને સ્ક્રિપ્ટને, તો તમે મને આજે 10th સીન કરાવો અને કાલે ફર્સ્ટ સીન કરાવો ને, તો એમાં મને વાંધો ના આવે, બીકોઝ યુ સો રેડી, યુ સો પ્રિપેર્ડ. અને સપોઝ તમને લાગે કે તમે એ પર્ટિક્યુલર સીન માટે પ્રિપેર્ડ નથી, ડિરેક્ટર્સ, એવરીબડી, રાઇટર્સ આર ઓન સેટ, તો તમે ઓલવેઝ એમની સાથે વાત કરી શકો, દે કેન ઓલવેઝ હેલ્પ યુ આઉટ. અને હું કરતી હોઉં છું એવું નોર્મલી, બટ સ્ક્રિપ્ટ તો મારી બેબી છે, એટલે તમને અગર તમે તમારું બેબીનું ધ્યાન રાખવાનું આવડે, તમને ખબર છે કે બેબીનો આ ટાઈમ પર આ ખાવાનો ટાઈમ છે, તો તમે એને આપી જ દો. એટલે એઝ અ સ્ક્રિપ્ટ ઓલ્સો ઇટ્સ લાઈક દેટ ઓનલી ફોર અસ. સો યસ, આઈ વિલ જસ્ટ હેવ વન લાસ્ટ ક્વેશ્ચન, કે હું ગેમ રમીશ તમારી જોડે, કે યુ હેવ ટુ એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 seconds. ઓ વાવ. સ્ટ્રેટ 30 seconds, જે પ્રોપર કરશે they would win. સ્ટાર્ટિંગ. મારા કેરેક્ટરનું નામ પાર્થ છે,
આ કેરેક્ટરથી તમને બહુ પ્રેમ થશે બિકોઝ ઇઝ અ લવર બોય, ફેમિલી બોય છે. અને પ્રેમ એવો કરે છે કે જ્યારે છોકરીને કોઈએ કર્યું નથી લાઈફમાં, તો એવું Yes. પ્રેમ એ છોકરીને દેખાડે છે. અને એને એના પિંજરાથી આઝાદ કરવા માંગે છે એ છોકરો. પણ એ હર કહાની ઇઝી નથી હોતી, કહાનીમાં વિલન્સ આવે છે. તો આ પ્રેમ પાર્થને મળી શકશે કે નહીં, કે છીનવી જશે, એ તો તમે વાલી જોશો ત્યારે તમને ખબર પડશે. બ્યુટીફુલ. યસ. પણ ચિરાગભાઈ ડરી ગયા. મારું કેરેક્ટર પ્રિયા, વેરી ફન લવિંગ કેરેક્ટર. આજકાલની છોકરી બહુ જ પેશનેટ છે એના કરિયરને લઈને. એને ખબર છે એને શું જોઈએ છે, પણ લાગણી, કેર, પ્રેમની ભૂખી છે. અને જ્યારે એને નથી એ બધું મળતું ત્યારે થોડીક આમ ટેકન અબેક થઈ જાય છે, થોડીક આમ એ રસ્તા ગોતે છે. ત્યારે એક છોકરાને મળે છે. એને જીવન કેવી રીતે જીવવાનું એ છોકરો એને છોકરીને સમજાવે છે. એ ફાઇનલી છોકરી એનું જીવન જીવે છે, એના ડ્રીમ્સ પૂરા કરે છે, ખુશ છે એની લાઈફમાં. પણ અને એના પછી એની સ્ટોરી ફેમિલી સાથે, એના રિલેશનશિપ એના ફેમિલી સાથે, એના પપ્પા, એની મમ્મી, એમના વચ્ચેના કોન્ફ્લિક્ટ્સ, છોકરાના સાઈડથી અમારા લવનું એક કોન્ફ્લિક્ટ, એ બધું જોવામાં આવશે અને એ બધું તમને રિફ્લેક્ટ થશે પ્રિયાના કેરેક્ટર. Yeah. So yes, આ જગ્યા છે શું લાગે છે? What would this be? Very beautiful. The moment I stepped here, I felt like હું કોઈ આમ એક મેડિટેશનનું આખું એક આમ પગોડા ટાઈપ ના હોય. મને તો કાર્પેટ બહુ મસ્ત મને આ છે. કલર્સ બહુ ગમે. લક્ષ્મીમાં છે. Yes. હા, તો બધાની લાઈફમાં લક્ષ્મી આવે. સારું. અને સામે બહુ So- લેજેન્ડરી બધા મ્યુઝિશિયન્સ છે બધા. સિતાર. This is a music class actually. ઓકે Sitaratva is the name, ઓકે and the owners they are sitar player છે અહીંયાના. ઓકે બહુ સારું. એ વાઇબમાં ખબર પડી છે magic. હા, એ વાઇબમાં ખબર પડી છે. So એ સુકૂન yes. છે અહીંયા. So yes, thank you for being a part of this બાતચીત setup. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. Thank you so much.